બેઠા બેઠા કંટાળે કોક નાસ્તો મંગાવ લે. કાલ મુએ ચા પીવડાવી હતી હવે બસ એનો વારો વહી મારા તો છોકરા લગન હતી. હું કરું એમાં મારા છોકરાને તો લગન હતી હું તમને ખવડાવતી જાઉં. જે મેં મફતથી પાડી ગયા કશું હા અમે તો મફતથી જ પાડી ગયા. તમને કેટલી વખત ખવડાવ્યું? કેમ ખવડાવ્યું? આજ બી ખવડાવવાનું 15 જ ખવડાવ્યું હજુ તો 15 નું તો નીકળી ગયું. કાયદેસર તો વાનો વારો યાર કાયદેસર તો જયેશભાઈ વાનો વારો આવે. મુએ કાલ તું ખવડાવ ઉત્સવ ભાઈ તમને તો હપ્તે અને ખાતે જ આવડે બીજું કોઈ શીખ્યું જ નહીં તમે આ દીધી જિંદગીમાં. એટલે કોક આવે તને પકડી નયો નાસ્તો મંગાવ. આજ તો થઈ જાય જોઈએ કોણ આવે. એટલે હારું અશ્વિનભાઈ બોલો. ચાલો આમ જતા આવીએ. હા મારે જવું હોય આપણે છે બહાર જતા આવીએ. મને પૂરા કંટાળામાં મળ્યો. એટલે પેલા બધા બેઠા છે આપણે જઈએ તા. હા ને બેહીએ કંટાળો આવે. બસ ભાઈ બેસીએ. હા ભાઈ બોલો બેહીએ. હા જેવું છે ભાઈ. હા કેવું ભાઈ? કેવું કેવું છે ભાઈ? કેવું છે ભાઈ? રામ રામ. કેવું ભાઈ? આ કોણ છે એટલે આપણા ગામના નવા આયા રહેવા લે. શું નામ? અશ્વિનભાઈ. અને હું કર્યું કાલના જેમ કઈ પ્રોગ્રામ રાખ્યો કે નહીં? પ્રોગ્રામ યાર કોઈ યાર મનતું જ નહીં યાર કે કાલ મુએ ખવડાય તો 15 મુએ ખવડાય તો એવો નાસ્તો મારો. હા ભાઈ વંશભાઈ મેં કાલ જ ખવડાવ્યું. અલે યાર શું બોલો યાર? કાલ તો તમે આયા નહીં યાર. લેમન તમે હા ભિખાગીરી કરશો આમાં. અલ્યા મહેમાન નતા મારા પૈસા નહીં. સવારે ખવડાવી દે સવારે આવજો. સવારે તમે બધાને મંચુરિયન ખવડાવી. એટલે સવારે ખાજો. સવારે તમને તરાઈને નાસ્તો કરાય હું તમને. મારો એક મિત્ર હતો 12 વાગે સુધી દુકાન ખુલ્લી રાખે. જાઉં ને એવું નહીં કરવું આપણે. એના કરતા આપણે એક જ શરત રાખીએ. પેલું નહીં આવતું પેલું બોલવાનું. એટલે ખબર પેલા કોઈ પ્રશ્ન પૂછે પેલા એવા પ્રશ્ન પૂછે શું કહેવાય ને પેલું નહીં પ્રશ્ન પૂછતા બધા નારિયેળનું સ્વાડ્યું શું કે કોઈ કહેતા નહીં ને ઉખાડા પૂછીએ. જો ઈ મંગાવો. જો તારે કોને અમને પૂછવાનું ના લે અંતાક્ષરી રમાઈ જારી એવું નહીં અંતાક્ષરી નહીં રમવી. તારે અમને પૂછવાનું અને તને પૂછે તું મને પૂછીને હું એમને પૂછું અરે ઉત્સવ ભાઈ પૂછે. જે આરસીને પાર્ટી આપવી પડશે હો ભાઈ. હા હેડો. અને જે ના આપણ એની હાહુ ની સોગન. જો હાહુ વાલી હોય તો પાર્ટી આપી દેજો. હર એક ને કહું છું. લેવડો ચાલુ કરો. ઉત્સવ ભાઈ ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ. આટલા સારી જગ્યાએ તો છોકરો પડે. આ છોકરો પડે શું કરો ગુ કરી દઈએ. કેવું હોય પૂછવા ગમે જે પ્રશ્ન પૂછવો હોય. આવ્યો સૌ ભાઈ ચાલુ કરો. હિમાલય પર્વત ચી દિશામાં આવ્યો? ઉત્તર દિશામાં તમારો વારો આ જશે. જયેશભાઈ તમે વંશભાઈ ને પૂછો. એક ચમચી ના જો બીજો એક થાળી 3 ચમચી બોર્ડ ખોટું ભાઈ કાન કડિયાળ ખાઈ ગયા. હા જયેશભાઈ એનો જવાબ આવ્યો. ઉખાડું બોલું. જો એક 12 ભાઈઓ 3 ચમચી ને એક થાળી એટલે કે ઘડિયાળ. જો ઘડિયાળમાં એક આખું રામ ભૂરો ઘડિયાળ 12 ભાઈ. જો ઉષાભાઈ હું તમારો પ્રશ્ન પૂછું. 12 ભાઈ 3 ચમચી અને એક થાળી એનો જવાબ શું? ઘડિયાળ. હા તમે સાચું બોલ્યા. હવે તમે જયેશભાઈને પ્રશ્ન ઉખાડા પૂછો. પણ બોલ્યો ઓમનું આવ્યું હતું. અમને 12 ભાઈઓ ભૂલી ગયા હતા. ભૂલી જાય હા 12 ભાઈઓ ભૂલી પ્રશ્ન ગયા. પૂછો. બીજો પ્રશ્ન પૂછો તમે. ચોટીલા પર્વત કયા જિલ્લામાં આવેલો? નગરમાં આવેલું. સાચું. સિદ્ધરાજભાઈ એવી ચી ગટર કે જેમાં એક માછલી મેળો તો 2 માછલી થઈ જાય. એ તો એવું તે આપણા ગામનું પેલું જલાહાર હે ને એમાં યાર. તમે તો જોર બંધાવો બધા જવા વાંચા આપો. તમે હવે પેલા ભાઈને પૂછો અશ્વિનથી. જો એવું ચિયું હ તે કાળા વનમાં રે હ લાલ પાણી પીવ હ અને જો
હા હવે તમે આ ભાઈ ઉષાભાઈ પૂછો. તમને ખબર છે કે જો આ એક લીમડાના ઝાડ પર કેટલા પાંદડા હોઈ શકે છે? મને ખબર છે. બોલું હું જવાબ? કટ કર. 9,999,000. હા વાહ ઉષાભાઈ વાહ, તમે લીમડાના પાંદડા ખરેખર ગણેલા છે. મેં પણ એક બે ગણ્યા હતા, કમ્પ્લીટ આટલો જ જવાબ આવે તો. એક વાત કહું, હા બોલો. તમે ચિયા જન્મમાં ગણ્યા? હું તો શિયા અડધું ચાર ગણી દઉં, શિયા 15,000 નતા થયા. મેં તો કાલે જ અડધું ચાર કરતો હતો ને તે મને તો મમ્મી એવો મારવા લાગી કે ગોડા લેબડાને ઝાડ કોણ ગણો અને પોદા બોદા કોણ ગણો. તે મને તો એવું વાગ્યું ને તે મને તો હોર પડી ગયા, જુઓ કાપા પડી ગયા નકરા. સિદ્ધાર્થભાઈ, મેં કાલે ગણવા બેઠો ને તે 3 દાડા ગણવા થયા મને લેમડાના પતરા ગણવા. અરે છે ચિયા દાર ગણ્યા છે અરે ગળી ચેતા ગયા હે આવા નાવા ગોડા કેટલા પડ્યા છે આપણા ગામમાં છે. આ મહેમાન છે, આ જે મહેમાન એ મને તો હોય ગામમાં ભેગા થયા તે કે તમે ચોકન જાઓ, હું કોઈ બેસવા જાઉં તે કે હું આવું છે, હું કોઈ હેડો અમને 3 દાડા દી કાચ્યું ના આખ્યું મૂકી આ એમને પોદા ગણી ગયા. હું તો લાગત 5 દાડા ગણે તને તો એ મારતો અડધું ચાર ગણો. અને આ તો શું કરો પા, આ તો જીતાનમાં પ્રોફેસર હોય એવું કરતા હોય. અને આ તો જુઓ જે સૂટ બૂટ પહેરીને આવ્યા અને આટલો બધો જવાબ આપી રહ્યા. નક્કી આજે ચોક પરીક્ષા પાસ થયેલા લાગે તો જ આટલા મંતુરી ને અરે ટકેલા લાગે. હમણાં જોડે બહુ નહીં રહ્યું નકર આપણને એકાદો પાડ દે તો અમનું નામ આપણે ખાલી ખોટું ગામમાં બહાર જવું પડશે. આપણે અમારી ગેમ પૂરી કરી દઈએ અને એમના જોડે નાસ્તાનું બોનું મારીએ ગમે એવું કરીને. સારું અલે શું કરશું હવે? આ મહેમાનને તો યાર આ નવી પહેલી વખત આવ્યા એમને તો થોડું તો ખવડાવવું પડે ને. આપણે બધાએ તો બધાને કેટલી વખત ખવડાય. સારું યારો હું ખવડાવું, પણ મારી એક સરસ, તમારે આટલા હેડીને બેહણા આવવું પડે. હેડો હું ખવડાવું. અત્યારે રાતના પૂરના તો સાધને નહીં મળે કે આટલામાં ચોય દુકાનો બધી બંધ. તમે જોઈ કહો કે મેહણા જવું પડે નાસ્તો કરો. તમારે જે ખાવું હોય હું તમને ખવડાવું. હા ચલો તો હું પણ ખવડાવવા તૈયાર છું. તમે ચાલો મહેસાણા લાઈટ જતી રહે હવે ચલો પેલા જોડે થાય બહુ અંધારું લાગે છે તારે. મહેમાન મારે તમારી વાત કહેવી. સિદ્ધાર્થભાઈ આટલા મસ્ત ચોખ્ખું છે, આટલા તમારે જોડું પણ આવશે મજા પણ નહીં આવે. મહેમાન મારે તમારે એક વાત કરવી છે. તમે લેબડો પત્તો તો ગણેલો તમે તમારા ઘરે મારા ઘરે લેબડો જ નહીં તમે ચોકન ગણ છો. પણ તમારા ઘરના બાજુમાં આકાર પેલો લેબડો થાય નિશાળ જોડે એમાં કેટલા બધા પત્તા રોજ દળે એ પત્તું પડે. હું રોજ ગણું છું પત્તા. તમે આયા હોત ને આજે અને તમે ગણ્યા છો. અમારા ગામમાં એક જયેશભાઈ કરીને નામ છે ને તેમના ઘરે પણ એક લીમડો છે. તેમના ઘરે અમે જયેશભાઈ બેને ગણ્યા હતા. મારું નામ પર જયેશ છે. મને ખબર છે, મને અત્યારે એને ખબર પડી છે. મહેમાન બોલો વંશભાઈ. મારા તમારા જોડે એક પ્રશ્ન. તમે એક દાડો એક રોજ પત્તું ગણતા હતા, તમને 900 કરોડ જન્મ તમે કેટલી વખત જન્મ્યા, કેટલી વખત મર્યા? હું 3 જણ મળ્યો છું ને ચોથી ફેર જન્મ્યો છું એટલે હું 9 કરોડ ને 999 પાંદડા ગણ્યા હતા મેં. મને તો નક્કી તમે ભૂત લાગો. મને એવું